એ અવાજ નીચે હું તાર હું થાવ છું ચશ્મા કોણ કાઢશે આ ઠેલો કોને લેવાનો છે આ ફોન મારો કોણ હાસુ છે હા એમ હવે આપણે દરરોજની વસ્તુ મારી ક્યાં છે કામકાજની હા બીજું કામ પેલા અવાજ બધું કરી નાખો અને આ વાળ નાખો ને પોદા ઉકળે નાખી દે બસ બીજું કામ સીધી દે કોઈ વાંધો નહીં આયો રે માં આય મને બહુ પગ દુખે છે મને પગ દબાઈ આપો ને વળે હું તમને 500 રૂપિયા આપીશ આમ શું કરો છો હું તને 1000 રૂપિયા આપું મારા પગ દબાઈ દે ને હાલ પગ દબાઈ દે હાલો દબાઈ દો હો ભલે ને તમારથી વધારે માર થોડા પગ દુખતા હોય ન દુખતા હોય પતિ પરમેશ્વર કહેવાય હે હા દબાઈ દો આયો રે માં તારા મનને હું મોટી મહારાણી સમજશો એ તો મારા નામને તને ઓળખે છે અને એવું બધું તારે ન હોય ને તો બેસ્તરા પોટલા બાંધીને હાલતીનું થઈ જવાનું આપણે કાંઈ એવી જરૂર નથી હું આવું મન્યો એને બાઈને કહેતો હતો એવું કહેવાય અત્યારે એ હોસ્પિટલમાં દાખલ પડ્યો હા હવેથી પૂરું કરી દીધું આમ થાય આયો રે માં એ તને વાત કહું ચલો ને હે અત્યારે આ સારું છે બાયું દારૂ નથી પીતી દારૂ પીધા પેલા એટલું બોલે છે તો દારૂ પી જાય પછી કેટલું બોલે આયો રે માં એય હમ તમે મને શું સાંભળો શું કાંઈ જેવી તેવી નથી હું બધાને જેમ નથી એટલે એય સોરી એય મારી ભૂલ થઈ ગઈ સોરી એય થોડાક તો દાંત કાઢો એય થોડાક તો દાંત કાઢો એય સોરી એય અમે ભૂલ થઈ ગઈ હવે દાંત કાઢો છે કે મૂકું એક પાણો આયો રે માં એય હું એક વાત કહું હા કયો સાંભળી જો હા હામણી ઘરમાં ઊભી રાખો કે આડી રાખો હા સંપલ ઘરમાં ઊંધા હોય કે સીતા હોય હા શનિવારે તેલ નાખો કે ન નાખો હા ઘરમાં બાયડી હોય ને હા એટલે ઝઘડા થાય ને થાય આયો રે માં આય હું આ વાદળામાં દિવસો ને હા તો કે ખબર નથી પડતી કેટલા વાગે એમ કા હા એવું થાય છે અરે પણ એમાં શું મજા કે પાણો લાય હમણાં ખબર એટલે કયા છે ખરા બપોરના 2 વાગ્યા તોય નથી હુવા દેતા નથી હુતા એટલે સાંભળી લીધું ને હાલ હાલ રાંધો બપોરાનું કરતી યાર 2 વાગી ગયા 2 આયો રે માં હેલે હા તમને કોઈક લાખ રૂપિયા આપે હા કે તાર બેન તો ઝાપટ માર તો તમે મને મારો એટલે ગાંડી લાગે હાવ લાખ રૂપિયા હું ભલામણો કે છોડો તને મારું સોરી આયો રે માં